સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ અને ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે તંત્રએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત આજથી સૌની યોજનાના તમામ સ્કાવર વાલ્વ ખોલી દેવામાં આવ્યા છે, જેને પગલે મૂડી અને થાનગઢ તાલુકાના 50થી વધુ ગામોના ખેડૂતો તેમજ માલધારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। રાજુ કરપડા સહિતના સ્થાનિક અગ્રણી અને આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ચારેય દિશાના સ્કાવર વાલ્વ ખોલીને આજથી જ પાણી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। આ કપરા સમયે સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા દૂર થતા અને વાલ્વ ખુલતા જ હરખાયેલા સ્થાનિક ખેડૂતોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી। જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 16 તારીખે ગાંધીનગર જઈને રાજુભાઈ કરપડાએ જે મુખ્યમંત્રીની રજૂઆત પાણીની સિંચાઈ માટે પાણીની કરી, અત્યારે વરસાદ ખેંચાવાથી મૂડી તાલુકા થાન તાલુકામાં બહુ તકલીફ પાણીની પડતી હતી। રાજુભાઈની રજૂઆતથી 17 તારીખે મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે પાણીના નર્મદાના પાણીની જાહેરાત કરી કે તમારા પાણીની લાઈનો ખુલી જાય છે અને આજે જોઈ શકો છો, આજે રાજુભાઈ કરપડાના હસ્તે મૂડી તાલુકામાં જે રામપડામાં જે વાલ છે એ વાલ અત્યારે ખોલવામાં આવ્યો છે। આ અત્યારે સિંચાઈના પાણી અમારે 50 થી 60 ગામમાં સિંચાઈ માટે પાણી પહોંચતું થાય છે। ગામની દરેક ગામને પૂરતું સિંચાઈનું પાણી જળી રહી છે, પ્લસ પીવા પાણી માટેની હવે તકલીફ નહીં પડે। પાણી આવવાની કોઈ શક્યતા નથી, બધા કેવી નથી આવવાની શક્યતા આપણે તમે જોઈ રહ્યા છો કે આ પાણી આ નર્મદા કિનારે પાણી ભર્યું છે દુધઈ ગામમાં। સીધા ટીકર દુધઈ સીધા છટલા તરત 5 ગામને તરત એમને લાભ મળશે અને છેલ્લા 5 વર્ષથી અમારા ગામમાં રાજુભાઈ મહેનત સારી છે એટલે એમના હિસાબથી આ પાણી આવે છે, બાકી અત્યાર સુધી ત્યારે કોઈ પાણી અમે જોયું નથી। મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના ખેડૂતો માટે ખરેખર ખુશીના સમાચાર છે। આજનો દિવસ ખુશીનો દિવસ છે। હાલ ચોમાસું મોડું થવાના કારણે વરસાદ ખેંચાયો, અનેક ખેડૂતોની રજૂઆત હતી કે જળાશયો ખાલી થઈ ગયા છે, ખેડૂતોને સમયસર વાવણી કરવા માટે સિંચાઈના પાણીની જરૂર હતી, ખેડૂતો સાથે પશુપાલકોને પણ ઘાસચારાનું વાવેતર કરવા માટે સિંચાઈના પાણીની જરૂર હતી। આ સમયે ખેડૂતની રજૂઆતને ધ્યાનમાં રાખી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી 2 દિવસ પહેલા, સાથે જ માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને પણ રજૂઆત કરવામાં આવી। આજે હું ખેડૂતો વતી મુખ્યમંત્રી અને માન્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કરીશ કે અમારા મૂળી અને થાનગઢ તાલુકાના ખેડૂતોને સમયસર વાવણી થઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે, એના માટેથી લિંક 3 સૌની યોજનાની લાઈનમાં આજે પાણી છોડવામાં આવ્યું છે।